મારે ત્યાં સાધુ સંતો આવશે, અમે રાતભર ભજન કરશું, જ્યોત જગાવશું, મારા એક ગુરુ છે મારી સાથે આવશે. બધી શરતો મંજૂર કરી મેવાસાનો રાજવી જ્યાં મેવાસાનો સીમાડો આવ્યો ત્યારે બદલી ઉઠ્યો. જોગટા બેશરમ, દીકરીઓ સાસરે જાય એની સાથે તું સાધુ થઈ અને વેલડામાં બેસી, શરમ નથી આવતી? ઉતર. ત્યારે રૂપાદઈએ માફાનો પડદો અધર કર્યો. પોતાના ગુરુના વેલડામાં ગુરુનું અપમાન કરી, ગાળ બોલી અને માલદેનું પોતાનું પોત પ્રગટ કરે છે. ત્યારે રૂપાદે આમ માફાનો પડદો ઊંચો કરીને જોયો કે ઓહો, મારી શરતોને મંજૂર કરનારો આ તો વચન ભંગી છે, વચન ભંગી છે. જાડો મારે એ ભંગી નહીં, આ વચન ભંગી. આ તો બધા ઋષિ પરિવારના, રૂખી પરિવારના ને ઋષિ પરિવારના. ત્યાં સુધી જો હરિશ્ચંદ્ર મહારાજને સૂર્ય વંશની તપતી એ સતની મૃણાલ વાળા પુરુષને અયોધ્યાની ગાદી છોડીને કાશીના સ્મશાન સુધી, સપતવાસ સુધી આવવું પડ્યું હોય તો માતંગ ઋષિ ઘેર પાઠ માંડ્યા, ત્યાં સુધી જો હરિશ્ચંદ્રને દર્શન કરવા આવવું પડ્યું હોય તો અમારે મહારાજ શ્રી કદાચ અહીંયા સુધી આવ્યા હોય તો વેલિડ છે, સોલિડ છે, યોગ્ય છે. અને અવતારોની પરંપરામાં, અવતારોની પરંપરામાં ભગવાને મચ્છા અવતાર, કચ્છા અવતાર ને જો વરાહ અવતાર લીધો હોય, ભૂંડ અવતાર લીધો હોય, લીધા અનેક અવતાર તો એ તું એવો ને, એને દાગ ન લાગ્યો, દોષ ન લાગ્યો, કલંક નહીં. ભગવાન શિવજીના 1000 નામમાં એક નામ ન કલંક છે. શંકર ભગવાનના 1000 નામમાં, સહસ્ત્ર નામમાં એક નામ ન કલંક છે. વિષ્ણુ ભગવાનના 1000 નામમાં એક નામ ગુરુ રામ છે. વિષ્ણુ ભગવાનના 1000 નામમાં, સહસ્ત્ર નામમાં એક નામ ગુરુ રામ છે. દેવી ભાગવતમાં માના 1000 નામમાં એક નામ ભક્તિમતી છે. દોષ ન લાગ્યો, દાગ ન લાગ્યો. રોડારામ મહારાજ શ્રી સાથે સમાગમમાં સમયનું ભાન ભૂલાઈ ગયું. કન્ડિશન એક, જે જીતે ગુરુ થાય. અને ત્રીજા દિવસનું પ્રભાત થયું, ચોથો પોર, અને રોડારામે દંડવત કરીને મહારાજ શ્રીને મસ્તક સોંપ્યું. બાપ તું મારો સમર્થ છો. મારાથી એક વખત અવિવેક થઈ ગયો, પૂછાઈ ગયો. અહીં જ માતા પિતા, ઘર, કુટુંબ, વ્યવસ્થા, પ્રતિષ્ઠા, અવડો મોટો સમાજ, આ બધા મહાજનો ચારે બાજુથી તમારા આખા પરિવારને જોઈ રહ્યા હતા. અને કેવું કેવું પરિવારને બોલવા માંડ્યા, કેવું બોલતા હતા, કઈ હદ વિના. અત્યારે જવા દો ને, બધું તે વખતે એવું હતું. અત્યારે સેલ્યુટ ભરે છે એ બીજી વાત છે, એ બીજી વાત છે. તે વખતે બોલતા હતા એ બીજી વાત છે. આ બધી સ્થિતિઓમાં જળવાઈ રહેવું, જીરવીને જાગતું રહેવું, આ ભૂમિકા છે મિત્રો, માતાઓ, આ ભૂમિકા છે.
મેં કહ્યું આ બધાને છોડીને તમે ગિરનારમાં ગયા, આ બધા કરતા કંઈક ઊંચું વધારે યોગ્ય આવું કંઈક તમને જોઈતું હતું એટલે તમે બધાને જતા કર્યા ને ત્યાંથી કંઈક મેળવ્યું. આ બધું જે હતું એના કરતા વધારાનું પ્રતિષ્ઠા વાળું એકદમ ઊંચામાં ઊંચું જે સુખ હતું તે તમને પ્રાપ્ત થયું ગિરનારમાં. તો પછી એ સુખ મૂકીને પાછા અમારી વચ્ચે શું કામ આવ્યા? બધાને જતા કર્યા અને એક સુખ પ્રાપ્ત કર્યું. એ સુખ પ્રાપ્ત કરીને પાછા અમારી વચ્ચે શું કામ આવ્યા? આ મારો અવિવેક વાળો એક પ્રશ્ન. એટલે હસતા 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 બસ પ્રસન્નતા આપી, જવાબ નો આપ્યો. હસતા હસતા પ્રસન્નતા આપી. એટલે મેં અધૂરો પ્રશ્ન પાછો પૂરો કરવા વળી પાછું કીધું કે આ બધાને જતા કરી, તમને જોઈતું હતું એવું, પસંદ હતું, ગમતું હતું એવું તમને પ્રાપ્ત થયું, પછી અમારી વચ્ચે આવ્યા. અમારી વચ્ચે આવ્યા તો તમને એને મોકલ્યા છે કે તમારી મેળાએ જોયું તે માણ્યું તે અમને કેવા આવ્યા છો? તમને મોકલ્યા હોય તો એમ કહો, અને તમે એ સુખ મેળવ્યું છે એ અમને કેવા આવ્યા હો તો એમ કહો. તોય પ્રસન્નતા, તોય પ્રસન્નતા. પછી ધીમેથી એણે એમ કીધું કે તમને શું લાગે છે? જા કર સવાલ, જા કર સવાલ, જા. તમને શું લાગે છે? અરે રે ગયો કામ છે બાવો. તમને શું લાગે છે? ન બોલું કે બોલું? મેં કીધું મને એમ લાગે છે કે તમને મોકલ્યા હોય. મને કે તો એમ જ. તો એમ જ મને એમ લાગે છે કે તમને મોકલ્યા હોય. મને કે તો એમ જ. ગઈકાલ સુધી કથા હતી, હવે આ મારી વ્યથા છે. ગઈકાલ સુધી કથા હતી, હવે વ્યથા છે. થોડીક જો ઉતાવળ ન કરી હોત ને ચિઠ્ઠી વાળા ભાઈએ તો આજ આ હતું જ. હસુ બાપુએ મને કીધું મને કે હવે આને મારે શું જવાબ આપવો? અમારી ધીરજને ન ડગાવો એમ આજ વ્યથા છે. પરિક્રમામાં આશ્રમની વ્યવસ્થાઓ વચ્ચે સમય નહોતા આપતા. મને સંદેશો આપ્યો કે પરિક્રમા કરી છે? મેં કહ્યું હા. ઢેફલા થેપલા ખાવાની પરિક્રમા કરીશ નાનપણમાં. ઢેફલા ઘરડા માવતરના હાથ પકડીને પાણી ભરી આવી, ડબ્બા ખોલે એટલે પાણા જેવા ઢેફલા પલાળીને ખાઈ લઈએ. યા તો કોઈ રસોઈ તો એવું રોટલા હાંગ એક વખત નાની ઉંમરમાં કરી છે. પછી પરિક્રમામાં પરિપક્વ બુદ્ધિથી પરિક્રમા કરવાનો સંદેશો આવ્યો કે એક પરિક્રમા તો જુઓ કેવી છે. પરિક્રમા કરવા નીકળ્યો 200 માણસનો સંઘ લઈને. હાલો પરિક્રમામાં, હાલો પરિક્રમા. અહીંથી તળેટીમાંથી ભજો દત્ત ઘેભી ગુરુ ગિરનારી, ભજો લાલ ઘેભી ગુરુ ગિરનારી. અહીંથી શરૂ થયા તો એ ચાલુ રાખ્યું. એમાં રસ્તામાં એક જગ્યાએ એક સાધુ બેઠા હતા. એ ઘરડા સાધુ મારા પિતાજીને ઓળખતા, એટલે મારો અણસાર પકડીને એને એવું કીધું કે એ મહારાજ,
આ મૂળદાસજી તું નથી ને? મેં કીધું હા બાપુ. આવો આવો. એને મને એવું સરસ કીધું, મને કે લાલ બાપુ જેવું થડ મળ્યું છે તો હજી આ પોટલા ને બિસ્તરા લઈને કેને આટા મારવા નીકળ્યા છે? આવું થડ મળ્યું છે તો આ પોટલા ને બિસ્તરા લઈ હાથમાં પાણી. ઓલા લોકો કમડર રાખતા ને આપણે વોટર બેગ, બીજું તો જાજો ફેર ન હોય. એટલે આવું થડ મળ્યું તો હજી શું કરવા નીકળ્યા છો? એટલે મેં એને પૂછ્યું કે તમે સાચું કહો છો? લાલ બાપુ જેવું થડ મને મળ્યું છે એમ તમે સાચું કહો છો? મને કે હા હા, લાલ ગેબીની સત્તા મોટી છે. એની ભાષામાં કહેતા હતા. ઉંમર લગભગ એની 80 વર્ષને આડેગાળે ઉંમર. એક વૃદ્ધ સાધુ, અમારા વૈષ્ણવી સાધુ, અને જાન પીછાન વાળા. બાપાના પણ પરિચયમાં, મારા પિતાશ્રીના પરિચયમાં, પણ હું એના પરિચયમાં ઓછો. એટલે એને ઓળખાણ કરીને કીધું કે આવું થડ મળ્યા પછી આ ખંભે બિસ્તરા ને આ પરિક્રમા. એટલે મેં કીધું સાચું કહો છો? મને કે હા હા, લાલ ગેબીની સત્તા મને કે મોટી છે. તો મેં કીધું એ થડ છે ને એના મૂળ ક્યાં છે એ ગોતવા નીકળો છો. મને કે કયા ઘરમાંથી બોલો છો? એ થડનું મૂળ ગોતવા નીકળ્યા હો તો કયા ઘરમાંથી બોલો છો? આ ભાષા સર્વસામાન્ય ભાષા નથી, આ ગુરુમુખીઓની ભાષા છે. કયા ઘરમાંથી બોલો છો? સર્વસામાન્ય ભાષા નથી. મેં કીધું બાપુ, મને મારા શ્રી ઘણી વખત કહેતા કે મુરદાસજી, ગિરનારમાં આવી રીતે મેં પ્રયાસ યાત્રા સંતોની ખોજમાં સમય કાઢ્યો છે. એટલે બાપુ એ ઘરમાંથી બોલું છું કે ક્યું એવું જાળવું ભાગ્યશાળી હશે કે યા મારો બાપલિયો વિસામો ખાવા બેઠો હશે? કયો એવો પાણો ભાગ્યશાળી હશે કે જેને ઓશીકું કર્યું છે? એ પાણાનો ત્યાં તો કઈ વ્યવસ્થા લઈને નીકળ્યા નહોતા. વ્યવસ્થા હતી એ ફેંકી દેવી પડતી હતી. વ્યવસ્થા બોજો બની જાય છે. બોજા હો જાતા है भैया, व्यवस्था बोझा हो जाता है. व्यवस्था बोझा हो जाता है. સિહોરના એ ભૂદેવના દીકરા અને આ સાધુ ઓટલા ઉપર સામાન મૂકી અને ધોળમાં આડોટ્યા છે. અમરધામની ધોળમાં બાપ, અમરધામની ધૂળમાં આડોટ્યા છે. એના ડોક્યુમેન્ટ છે. પણ ઈ ધૂળ અમને જે વાતો કરતી હતી, તમે એમ માનો છો પ્રેરણાધામની રજે રજમાં મહારાજશ્રીના પગ સ્પર્શી ગયા છે? રજે રજમાં એના પગ ફર્યા છે. અહીં પ્રેરણાધામની રજે રજ જીવતી છે. પણ હું તમે જીવતી છે આ પ્રેરણાધામની રજે રજ. પગલે પગલે એ રજ એને ચૂમી ગઈ છે. કોઈ ધૂળમાં સુવે અને ધૂનમાં હોય તો એને એ વાતો કરી જાય કે ભલે આવી દીકરી, ભલે આવ્યો દીકરા. મહારાજ, હું એ ઘરમાંથી કહું છું કે એ કયું જાળવું ભાગશાળી હશે, કઈ એવી ખેડી ભાગશાળી હશે કે યા એના પગલા અરે રે રે, કઈ આવા પથ્થરને ઓસીકે માથું મૂકી અને એને માધુરૂપ માણ્યું હશે.
ત્યાર પછીની ઘટનાના સાક્ષી તમે બધા છો. કદાચ મારી તમારી પ્રાકૃત સ્વભાવ જગતની માપપટ્ટી જુદી હોય, પ્રાકૃત સ્વભાવ જગતની. પણ ગુરુના ઘરમાં આવ્યા પછી, ગુરુમુખી બન્યા પછી માપપટ્ટી બધાની એક જ હોવી જોઈએ, એક જ માપપટ્ટી જોઈએ. ગુરુના ઘરમાં, ગુરુના. એ તો ગૌશાળાનું ઝાડુ મારે છે એ હસુબાપુ જ છે, રસોડાના હેઠવાળા સાફ કરે છે એ હસુબાપુ જ છે, રાતના ચોકી કરે છે એ હસુબાપુ જ છે. આ ગુરુના ઘરની પદ્ધતિ છે, આ એ રેણી છે. એ કોઈ નોકરિયાત કે કોઈ પગારદાર છે ના, વ્યવસ્થા માટે એને વ્યવસ્થા માટે તમે કઈક ટોકન આપો, એની વ્યવસ્થા માટે બરાબર છે. બાકી એની ફરજ તો આ એક જ ફરજ છે, સેવાના પરમાર્થના ક્ષેત્રમાં, સેવાના પરમાર્થના ક્ષેત્રમાં. આ બધું લોકોની ઉદારતાથી મળેલું છે. લોકોની ઉદારતા ક્યાંથી? એ ઉદારતા લાલબાપુ એના હૃદયમાં જન્માવી છે મિત્રો. માતાઓ ઉદારતાનો એને જન્મ આપ્યો છે, અને ઉદારતા જન્મીને મોટી થઈ અને પછી એ ઉદારતા ઔદાર્ય બનીને વરસવા માંડી. એનો આ બધું ફળ છે. અને જન્માવાની શક્તિ એ એની તપસ્યા છે. દરેક માણસ ઉદારતાનો જન્મ નથી અપાવી શકતો. એના બાળકને રૂપિયો વાપરવા ન આપે અને લાખો રૂપિયા, અરે પોતે તમારે શરણે સમર્પિત થઈ જાય. કેવી ઘટના છે ગુરુ લોકોની, આ મહાપુરુષોની કેવી ઘટના છે. ભૂમિકાની વાત ઉપર ભૂમિકા આપણી વચ્ચે રહે છે એટલે આપણે એમ માનીએ છીએ આપણી જેવા છે. અરે નહીં, કદાચ કોઈ વ્યવહારો આપણાથી નો પણ સમજાતા હોય. મધુભાઈ કોઠારી કોઈ સાધારણ માણસ, અરે કોઈ વ્યવહાર આપણને ન સમજાતા હોય, ન સમજાતા હોય. સૌ સૌની ભૂમિકા, સૌ સૌની કક્ષા. પણ એ ભૂમિકામાં એ જયારે બાવડું પકડી લે છે ત્યારે એ ભૂમિકા કઈક જુદી જ બની જાય છે. મેં હાથ જોડીને કાલાવાલા કર્યા. મને એક વખત તો એક વાત કરો કે જન્મભૂમિમાં કંઈક કરું, જન્મભૂમિમાં કંઈક કરું. જો આપ એમ કહો કે શિક્ષણ તો હું લટકી રહીશ ત્યાં સુધી પ્રયત્ન કરીશ, એ માટે કંઈક તો કહો. આરોગ્ય માટે કંઈક તો કહો. જે ભૂમિમાં જન્મ લીધો છે એ ક્ષેત્રને તમે જાણો છો, ત્યાં કઈ બાબત ઘટે છે. ધર્મ રુચિ, સમાજ સેવા, જે કઈ આપને અંદરથી જે ઉમાઓ આવે એ કહો, એ કહો, એ કહો. અરે કદાચ આપના સમાજ માટે કઈ કરવું હોય તો પણ હું તૈયાર છું. મને કઈ સંકોચ નથી. રઘુવંશીઓ માટે પણ હું કાલાવાલા કરીને થાક્યો ત્યારે એક વાત કરી કે મુરદાસજી, મારે જે કઈ કરવું છે તે તમે જાણો છો. તમારે ત્યાં જવું પડશે. આ છેલ્લા બોલ, તમારે ત્યાં જવું પડશે. પણ હજી સુધી કોઈ પૂછવા ન આવ્યું કે બાબા તું અહીં શું કામ આવ્યો? બાબરા તને શું છે? એનો અફસોસ નથી કરતો, એનો રંજ નથી કરતો. કારણ કે સવારે ઉઠીને રોજ મને પૂછી જાય છે, આવી ગયા મુરદાસજી? હા બાબા, અમારી વ્યથા છે અને તમે ગમે તે રીતે સેટલ કરો, સમજો, એની હારે મારે કોઈ બાંધછોડ નથી. જરાય તમારાથી દૂર નથી. જે છબી પાસે અગરબત્તીઓ કરો છો, જે જ્યોતને અંજવાળે પ્રાયશ્ચિત અને પ્રાર્થના કરો છો,
એમાં મારો કોઈ અભાવ જ નથી, ક્યારેય નહીં. પરંતુ સાધના સમય માગે છે, સાધના સમય માગે છે બાપ, સાધના સમય માગે છે. ગંગા સતીએ કીધું કે હે જી ધ્યાન ને ધારણા, ધ્યાન ને ધારણા કાયમ રાખીએ પાનવા, એ કાયમ કરીએ અભિયાન. ધ્યાન, કેનું ધ્યાન? ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, ધ્યાન મૂલમ, ધ્યાન પૂજા મૂલમ ગુરુર પદમ, ધારણા કાયમ રાખીએ પાનવા, કાયમ કરીએ અભિયાન. કોનો અભ્યાસ? મંત્ર મૂલમ ગુરુર વાક્યમ. પછી ભાળી ગયા પછી અધીરું ન થાવું પાનવા. ભાળી ગયા પછી અરે અધીરું ન થાવું ને બદલે અધીક રાખવો ઉલ્લા. ગુરુના વચનમાં સાંગો પાન રમીએ પાનવા. સાંગો પાંગ રમીને પાનવા, કાયમ કરીએ એનું એ ભજન. આળસ કરી આળસ કરીને સુઈ નવ રહીએ પાનવાય. ભલે કબજે કર્યું હોય પોતાનું રામડીના મહંત વા, કબજે કર્યું હોય પોતાનું મન રે. આઠે પહોર મન મસ્ત થઈ જાગો પાનવા.
बहुविध जागे जेठी प्रेम रे बहुविध जागे बहुविध जागे जेठी प्रेम हमेशा नो अभ्यास चुकिए नहीं रे पास हमेशा नो चुकिए नहीं रे पान भाई छोड़ी न दइए नियम रे नित्य पवन ने उलटाविए पनवा नित्य पवन ने केवी रूढ़ी रहनी बतावी अरे वचन कोटीनी वचन कोटीनी रहनी खबर नहीं कई कृपाएं थी आपने आपी दी थी अरे